સોટવી પડશે મને કેવા છે જોવા તો દે તારા ફોન લોના છે દવા બવા રેડી અને પોણી પાઈ દઉં તારે અસલ થાય હેલાનો ઉતારો તો વધારે નહીં કહેતો તો હાઈટ ચબલા તો ભરવા જ છે કાપા બાપાને તો હારી દવા તો સોટવી પડશે હારી બુગારો બુગારો વધી ગયો એટલે આ ગલાજી શું કરે હર્યા હોય આ મરચા મરચા જબર કાઢ્યા હે જબર થયા હે મરસો તો આમ લાગે જ છે હો ઉતરશે જબર ગલાજી અને બોલો બોલો શું કરો બધી તમ છે કે ઘણા દાડા દેખાડો તું હે મરચા તો હારા કાઢ્યા હે પણ તું આ ભૂલો ચાથી પડ્યો હું યાર કપા જોવા આયા તો દવા બવા કોઈ સોટવી હતી હોવે પણ તું તો બડા 4 કપા વાઈ જોઈ જો તારનો હવે તાચ્યો હે હવે દવા બવા સોટાઈએ ને દવા હે હોવે બેસ બેસ અને તમારે બેસ, લેણાવા બેસ. નહીં મરચા બરચા મરસો હવે જોવા દાય તો હા એ વિચાર છે કે એક હજી તો ખાતર નાસી એક પણ પાઈન પછી વેણવા છે બરાબર. તારો ગુડા મળે કે અમે અને તારે ભાવ છે ભાવ છે જ તો ને પછી કેવું ચાલે બીજું કે બસ શાંતિ શાંતિ છે ને હાવ શું કરે છોકરો બૈરો છોકરો બોકરો એ રહ્યા મજામાં બધા બધા સુખ શાંતિ હાવ તો ફૂડા લઈને આવતો તો આપણા ઘરે કોક દાડો હવે ટાઈમ તો મળતો નહીં એવું એમ ટાઈમ મળે એટલે આવીએ હારે કોક એક દાડો આય ફૂડા અલ્યા ગાલાજી એક વાત કહું કોકો ખોટું તો નહીં લાગે ને અલા લાગતું છે અમે શાનું ખોટું ફૂટું તમારા ભાઈઓમાં રાગ જબર છે રાગ તો ખરો જ ને રાગ રાખવો જ પડે ભયો ભયમ રાગ તો જોવે રાગ તો જો તારે કોક હશે ભાઈ તોડીને આવશે કે બીજા નહીં આવે તારે બીજું તો ના આવે કોઈ હા પણ ગલાજી તમારા ભાઈઓમાં રાગ વધારે પડતો લાગતો નહીં એમ રાખવો જ પડે ને ભયમાં રાગ રાખવો જ પડે કોક હશે તો ભાઈ તોડીને આવશે થોડા બીજા આવશે હા પણ તમે જોતા તો હશો કે યાર શું જોવા તાર આ ઘર બર તો જુઓ તે ઘર- તમારે તો આ મરચન ગમે તો અમે કશું કરતાય નહીં હવે ઘર તો બરોબર છે હવે એને કર્યું છે એનું કે મારું કોઈ એક જ છે ભૂડું એમાં શું છે યાર તમે તો આખો દાડો અમે ને કરતા જ નહીં મરચો મરચો કરીને વાત સાચી છે આમ તો સારું થોડું મને થોડું લાગે જ છે સારું પણ હવે શું કરે યાર કહો હવે કેના કામી તો બરાબર અહીંયા જો અહીંયાનું ખેતર જુઓ ને તમારું જુઓ ચમ અમારા ખેતરમાં શું ખામી છે અમારે તો ખોબા જેવડું ઝેણું હોય હા. અને યાર મોટું છે અરે અહીંયા ખેતર તો જો જેવડું હોય યાર મોટું ઈ તો ઓલા રસ્તામાં ઘર કર્યું તેમાં તમને મોટું લાગે ઘર તો પણ તમારામાં કર્યું હોય ને અહીંયા ને ગલાજી ના ના અહીંયા નામ છે ચાય અમારા નહીં હેડ તમારામાં છે યાર રસ્તો બસ્તો જોજો તમે યાર યાર બંધ થો તમને કશી ખબર પડતી નહીં એમ કરીને તમે ભયો ભયો વચ્ચે પેલું કરાવશો નહીં તમે ફાટ પડાવવા આવ્યા છો સારું તાર હળો તા ગલાજી તમને ઠીક લાગે એમ કરો તારા તો સમજાયા તમને એ તો વાત બરોબર છે પણ હવે સારું વિચાર હેડો કોક હવે એમ કહી ગયું છે પણ હવે મને થોડું વેમ તો પડે છે હો મારા સારું શીતળ નોનું છે શીતળ મારું સારું મને લાગે છે સારું એને જેઠો કેટલે પડ્યો છે મારા જેઠો થોડો સારું ભેગું એવું લાગે એવું ઉપર છે વિકુડાને ના ચાલે ચાલતું છે આવું ગલાજી તો હળગાઈ દીધું છે હવે વાતરી વિકુભાની એટલે થોડું હળગાઈ દઉં એટલે ઠીક વિકુબા હા ઘર તો તમે સારું બનાવ્યું છે પણ કેમ અધૂરું પડી રહ્યું છે આ કારીગરો આજ આવું કાલ આવું મારા બેટા બોના બતાવે જાય છે ચમ તે એવું આ તો કારીગરોનો ઠેકાણો એવો તો ઘર તો જો જેવું આલેશાન બનાવ્યું છે ઘર તો સારું બનાવ્યું ખર્ચોય જબર પડ્યો બરોબર કેટલો ખર્ચો થયો અંદાજે એમ? અંદાજે હવે કોઈ ગણ્યો નહીં પણ આ ઘણો ખર્ચો થયો એવું એમ વિકુબા તમારા મોટા બે કોક ખર્ચો બધો આવ્યો ને ખર્ચો કર્યો ટેકો કર્યો થોડો આવો આવો સુરભા આવો વિકુભા આય ભાઈ આય બેસ બેહો બેહો ઘર બર તો સારું બનાવ્યું હોય ઘર જોરદાર બનાવ્યું છે ને ઘર તો થયો છે ખર્ચો થયો હાલ અમે એ ચર્ચા કરતા હતા એની ને ઘરની જ વિકાભાઈ ઘરમાં સારું બનાવ્યું છે બેસ 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 ભૂરા બેસ તો ખરો સારું સારું હાલો યાર ઘર બર થઈ ગયું તો સારું યાર હા થઈ ગયું હો. હજુ છોકરો થોડું બોકરો ને યાર રહેવા થાય કે યાર હોવે થાય ને તારે હાલ વિકાભાઈ કઈ વાતો કરો મારા ગાડી વર્ધી એ હાર આવજો આવજો બેહો, આવજો બેહો આવજો યાર. યાર જવું ને યાર હવે યાર ગાડી એવું વર્ધી હા, આવી, આવજો, બરોબર? બરોબર. બોલો તમારે કેવું ચાલે
બસ શાંતિ હે અમાર તો હાલ તો મજા હે ને બસ તા વિકુભા ખોટું ના લાગે તો એક વાત કહું બોલો બોલો મનની મનમાં ના રહી જાય ગલુભા તમને કેવો મોણો લાગે ચમ હારા મોડા મારા મોટા ભાઈ હે યાર તમારા ગલાજી તો એમ કહેતા હતા શું કહેતા હતા કે ઘર તો વચ્ચો વચ કર્યો અમાર એમ કહેતા હતા વિકુભાઈ. એમ કહેતા હતા ના ના ભાઈ ભલા મોડા મારો ભાઈ એમ ના બોલે આ તમે ખોટી વાત કરી ના ના ભલો મોણો અહીંયા અમારા રૂબરૂમાં ઉભરીને આવ્યો ને યાર પણ શું કીધું કહો તો ખરા એટલે મારા ખેતરમાં આવતો હતો હા અને ગલાજી ખેતરમાં મરચો જોવા આવ્યા હતા બરોબર એટલે મને ભેગા થયા હા એટલે વાત કરતા હતા રહ્યા શું વાત કરતા હતા એટલે કે વિકુભાઈ તો કે અમારે ઘર કરી નાખ્યું અમારે મય રસ્તા ઉપર ઓહો મારા ભાઈના મનમાં એટલું બધું ઝેર પડ્યું મારા વિશે મને તો આજ ખબર પડી તમને મોને જ નહીં આવતું ના હારો વિકુભાન કેવું તો પડે મારે ના ચાલે ચાલતું છે આવું એને ઘરનો બહાર જેવા કરી નાખ્યા છે અમે હજી તો સાપરામ રસ ના ના એના કમ ભાગનું આવ્યું તો છે વધારે ગમે ઈ થાય રહ્યું અને કોક તો ઉપાય કરવો પડશે મારે હા બોલો બોલો ચમ ભલા મોણા દેખાતા નહીં શું થોડો ટેન્શનમાં આવી ગયું કો એમ વળી તમારે શાનું ટેન્શન આવ્યું છે અમારે વિકુભાઈ બધું ઘર વસો વસ કર્યું રસ્તો મારે ગમે મારી જમીનમાં ઘર કર્યું છે એને અલ્યા ભલે તમારી જમીનમાં કર્યું પણ મુદ્દે ભાઈ તો તમારો છે ને ભલા મોણા આ ભાઈ તો બરોબર છે પણ એને સમજવું પડે ને મોટા ભાઈનું વિચારવું પડે કે નહીં થોડા ઘણું આ ઈ સમજવું પડે તારે વાત એને સાચી એને છે. નહીં ખબર પડતી હોય કે લા હું થોડો ઘણો એને ટેકો કરું ખરું ખરું અને ભલે. બાજુમાં કું કે લે તમ તાર લે ઘર બનાય પૈસાનો ટેકો કરીશ તમ તાર નહીં વાત એવી નહીં ખબર પડતી એને એને સમજવું પડે વિકુભાને. જમીનમાં એવું કર્યું છે એને જમીનમાં કેટલું મારા કરતી તો બે ઘણી વધારે લઈ લીધી એને ના હોય તોય હું કશું નહીં બોલે હું મળશે મારો ભાઈ છે ખરું ખરું તમે તારે આવું વિચારો હું આવું વિચારું એના માટે એને વિચારવું પડે પણ એને તમને નહીં આ- ખબર પડતી હોય તમને આરી શું વિકુભાઈ વાત કરી તમને આપણે- ખબર જ નહીં પડી આ વાતની આપણે પેલો ભૂરો નહીં આ ભૂરો ઉવા. તેતરાઈ એતરે એવું. તારે હું કહેતો તો અતારી આઈને હા હા કે તારે વિકુભાઈ ઓમ કે છે ને તેમ કે છે ને તમારા વિશે તો ઓમ તે કરતા હોય છે ને. ભલા મોણ તમે પેલા પૂરે તીતરાને વાતમાં આવી જાય યાર હવે હવે તમને ખબર તો હે આખા ગામમાં હીરો ચોય રાગ રહેવા દેતો નહીં હવે તમારા બે ભયમ પડ્યો હીરો તો તમને શું લાગે રાગ થવા દે તમારા બે ભયાને તમે જેમ ભલા મોણા ભૂલી જો એ પેલા તેતરાઈના ટોળાનો જ છે ઈ રહ્યો. તમને ખબર પડી પડે કે ભૂરો કુદાડો એના ભયા ભેગો બેઠો તમે કુદા પાડ્યો મારો બેટો કોઈ દાળ નહીં હો. અમારા બે ભયો ભયા ભૂકું કોઈ દાળ અમારા બે ભયો ભયા- નહીં હર્યો. અમારા બે ભયા વચ્ચે ગલાજી આ રીતનો ઝઘડો કરાયો હતો પણ આ તો શું મને થોડી બુદ્ધિ વધારે છે ને એટલે હું આ મારા ભાઈને કહી દીધું કે ભાઈ જો તારે પૂરા ભેગો સંગ કરવાનો જ નહીં આપું છો એટલે આ તમે ભૂડું થશે તો સારું શીખો ને કે હું હમણે વિકુભાને તારી હાલ માર્યા વગર ના રોજકો તારે મને એટલો કાળ સડ્યો તો એને માથે હવે વાંધો નહીં હડો આપણે તમ તાર વિકુ ભાને આપણે વાત કરો કે વિકુ ભાને જો કદાચ એ પહોંચી ના ગયો હોય એ પહોંચી ગયો છે ને વિકુ ભાને હમણાં ચોય ની ચોય હળ્યું હટ કરશે. હેડો હટ હેડો હડો તમ તાર હું હંગા થાવ સમાધાન કરાવ ભલા મોણો આવ ને ભયા ભયા ખોટો ખાર પહેરે ને એવું આપણે તમારા ગલાજી કુદા કરાય જ નહીં વાત સાચી સમજ્યા? છે હો, વાત આપણે સાચી શું 100% વાત સાચી આપણે તમારી સમા માનવાનું કે હંમેશા ભયા ભેગું જ રહેવાનું ના ભયો ભેગું રહેવું પડે હા શું ખોટું ભયો ભેગું ભયો હશે તો ભાઈ હશે તો પેલો ધોળીને આવશે હા, હડો, હડો. બીજા નહીં આવે હડો આપણે જે હડો એ હારું હારું શાંતિ? ઓય શાંતિ હો. ઓહો, મારે છે નહીં. આમ કરવા જ નહીં ક્યાંય ઓહ, મારા આવું છે બેહો તારે ના ચીમ નહીં બેહું મારે ચમ અલા, અલા, બેહો. ના ના મારા માટે કેટલું ઝેર છે અને ભલા મોણો, બેહો બેહો ના તમને વાતની કશી ખબર નહીં અલા, એ આ મારા વિશે ગામમાં શું વાતો કરે ખબર પડે હે આખા ગામમાં બે ભાઈ આપણો બધી મને ખબર આ બધું કાવતરું કનું હે ને એ બધું મેં મારા વિશે કોઈ ખોટી કાવતરા વાતો કરે. નહીં કોઈ કાવતરા નહીં તમારે વાર છે જી હેડો હેડો તમે ભલા મોણો એટલે સમજતા નહીં લ્યા તમે બી એમ દેખ કે એ સમજતા પ્રવીણ, નહીં. તમે બેહો બેહો ભલા મોણો તમારું તો ખાસ કામ છે ઓય, ઓય, બેહો. તમે બેહો શું બેહો હવે આપણો હવે હું ઘેર જઉં ને યાર ઘરે જ જાવ આપણે બધાને ઘરે જ જવાનું બેહો, છે બેહો. ભલા મોણો બીજી ખબર જ નહીં ફૂડું અલ્યા અલા, મારી તમે ગામમાં આમાં બે આને ખોટી ખોટી અમારે વાતો મારા કરે છે. મારથી નોણો છે મને એ બે શબ્દ મને કહો તમે પછી બોલતા નહીં હાલ હા તો વાત કરી લેજો ભાઈ હજુ એ તમે આ ઘર કર્યું રેડી એ વસોવસ નહીં કર્યું અલા, હા, ભૂંડા શું બોલજે? વસે વચ્ચોથી હોય ચમ મારી જગ્યામાં જ છે પણ રસ્તો તો લગા રાખો તો હેડે તમને હો કોને અમારે કીધું આવું હવે ગામમાં વાતું થાય રહી હવે એટલે આ ખબર ગામમાં પડે? વાતો ખોટી થાય છે અમારે બધી શેતારે નેનું આલ્યું
તમારે ખેતર મોટું. આ તમે કોઈ ભરાયા લાગે મને. તમે ભલામણ હું તમને કહું આખી વાત હાર બેહો બેહો. નથી બેવું છે મારે. મારું મન રાખવાનું નહીં, હું તમને બધું અરે શું મન રાખે તમારું યાર? તમે બેહો, હું તમને હાલ મારથી નેનો છે ને કે હમણાં બેટાડ દઉં બે. એ ના વેટાળા એમ ભલામણ એ તો બેહો. ઈ હવે બે ભાઈ છો ને તમે બેસજો. બેહો બેહો. એ આ તો મરણ આહો હેઠા આવ્યો છે હમણાંજી હું જઉં તાર સાંભળો, હું શું કહું, આ બધું તમારા બે વચ્ચે જે ખાર પહેરાડ્યો ને એ એક જ મોણાનો હાથ છે અંદર. તનો છે. આ તારો તમારે ભગવતજી એમ નહીં જવાનું. બે ભલા ઊભા તો આમ આવો. જઉં તાર આમ હવે આવો, આમ આવો. તમારું તો ખાસ કામ છે. આમ આવો, આમ આવજો. મારે કોમ હજી ખેતરમાં જવાનું હોય હજી તો મારે હોય એટલે હું આવું હંગાતમ થઈ સંપલ મેં અલ્યા ઉભા તો રહો, ઘડી કાવત ખરાઈ યાર. વાત તો તારે હભળો. વાત કોકની હભળો. ઓય આવો વાત કહું, ઓય આવો, ઓય આવો. અરે ઓય આવો ગલાજી, આમ ઊભા તો ખબર પડે પૂરા તો નાખવાય હે જોઈ લાગ. જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો. અને મિત્રો આ વિડીયો પરથી એટલી આપણને ખબર પડે કે મિત્રો ગામમાં આપણો જો ભાઈનો રાગ હોય ને તો આવા માણસ ઘણા મળી રહે તમને બે ભાઈને નોખા કરવા માટે. તો આવા ત્રીજા માણસની અંદર વાતમાં આવી અને આપણે બે ભાઈનો રાગ કોઈ દિવસ નહીં ખોવાનો. જય માતાજી. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો. જય માતાજી.